મિત્રો, હું આજે મારા પરમ મિત્ર ભૂરાભાઈને તમારી સાથે મળવા માંગુ છું. ભૂરાભાઈ, બધાને રામ રામ અને હાઈ કયો. હેલો મિત્ર મારા સંતોકી હાય તમામ મિત્રોને ભૂરાના રામ રામ. અચ્છા ભૂરાભાઈ, કેમ છો અને તમે શું કરી રહ્યા છો ભૂરાભાઈ? મિસ્ટર માનો સંતોકી આઈ એમ વેરી વેરી ફાઇન. હું અહીંયા બેઠો બેઠો સુંદર કન્યાઓને જોઈ રહ્યો છું. અચ્છા ભૂરાભાઈ, તો તમને એની અંદર શું સુંદરતા લાગી છે? મિસ્ટર મનોજભાઈ, મને એમાંથી એ સુંદરતા લાગી છે કે તમામ સ્ત્રીઓ, તમામ છોકરીઓ કેટલી બ્યુટીફુલ હોય છે. ભૂરાભાઈ, આ બ્યુટીફુલ છે એનું તમને રાજ ખબર છે? ના મિસ્ટર સંતોકી, હું એ નથી જાણતો. પ્લીઝ એની ઉપર તમે થોડો દીવો કરીને પ્રકાશ પાડો. હા ભૂરાભાઈ, હું એ કહેવા માગું છું કે આ જે બ્યુટી જે છે એ બ્યુટી પાર્લરની કમાલ છે. અહીંયા બ્યુટી પાર્લર નામનું એક સર્વિસ સ્ટેશન છે. એ સર્વિસ સ્ટેશનની અંદર અલ્ટો ગાડી હોય તો એ ઓડી થઈને બહાર આવે છે, ઓપ્પોનો ફોન એપલનો ફોન થઈને બહાર આવે છે. અને ઘણીવાર એવું દ્રશ્ય સર્જાય છે કે લોટના ડબ્બાની અંદર વાંદરી માથું મારે અને જે એના મોઢાનો હાવભાવ કે કલર બની જાય છે, એવી જ રીતે અનેક સ્ત્રીઓ બહાર આવતી હોય છે બ્યુટી પાર્લર પર. મને ભાઈ, મને બહુ હસવું આવે છે. શું તમે મોટી કોમેડી કરી છે? ભૂરાભાઈ, મારે તમને એક વાત કહેવી છે. સોક્રેટિસની વાત છે. મિસ્ટર મનોજભાઈ, તમે એ વાત કહી શકો છો. આ તો ભૂરાભાઈ વાત એમ છે કે સોક્રેટિસે એક જમાનાની અંદર કહેલું કે માનવી રોજ મોજ શોખની ચીજો પાછળ ગાંડો થઈ જાય છે. એ જે એને મેળવવાની ઝંખના કરે છે કે એને જે મેળવવા માટે ઉદ્ધમતા મચાવે છે, એ એની કૃત્રિમ ગરીબી છે. એ એની કૃત્રિમ ગરીબીને ઉજાગર કરે છે. પણ એ પોતાને સુંદર દેખાવા માટે જે ખર્ચાઓ કરે છે, જે પેતરાઓ કરે છે, કે જે રઘવાયો થાય છે, એ એની બુદ્ધિની દરિદ્રતા દર્શાવે છે. ઓહ મનોજભાઈ, સારું છે મેં લગ્ન નથી કર્યા અને મને આ કોઈ બ્યુટી પાર્લરનો ખર્ચો ઉપાડવાની પણ ટ્રેવલ નથી. સારું છે, હું લગ્ન પણ નહીં કરું. સોક્રેટિસ સાહેબે બહુ સારી વાત કરી છે મનોજભાઈ. હા ભૂરાભાઈ, તો આપણે આ ભારતની તેમજ વિશ્વની અંદર જે કોસ્મેટિક જે વસ્તુ હોય છે એની અંદર એક નામ બહુ વધારે વપરાતું હોય છે, કે જેની ચીજ વસ્તુ વધારે વપરાતી હોય છે, એ છે લોરિયલ. હા, એના શેમ્પુ પણ હું વાપરું છું મનોજભાઈ. ઓકે ભૂરાભાઈ, તમે એના શેમ્પૂ વાપરતા હશો, પણ તમને એની સ્થાપનાની સ્ટોરી નહીં ખબર હોય કે એની સ્થાપના કોને કરી છે. ના મનોજભાઈ, આપણે તો શું છે કે આપણે વાપરવાથી કામ છે. આપણે તો બીજું શું જાણવાનું. ભૂરાભાઈ, વાત એ છે કે યુઝિન સુલેર નામનો વ્યક્તિ ફ્રાન્સિસ મેઇન પેરિસની શેરીઓમાં ફરી અને ત્યાં આવેલા હેર સલૂનની અંદર ધોળા વાળને કાળા કરવાની હેર ડાય હોય છે, એનું વેચાણ કરે છે. અચ્છા. હા, તો એ જે વેચાણ કરે છે એ ધીરે ધીરે પછી પોતાની કંપની ચાલુ કરે છે. 1907ની અંદર એને પોતાની વાળ કાળા કરવા માટેના હેર ડાયની એક કંપની ચાલુ કરી કે જેને ફ્રાન્સિસ ભાષાની અંદર નામ આપવામાં આવ્યું લો એ રેલ, કે જેનો ફ્રાન્સિસ શબ્દ નો અર્થ થાય છે કે એક કુદરતી ચમકાર.
કે કુદરતી રીતે કઈ રીતે ચમકે એવો એ શબ્દનો અર્થ થાય છે. અચ્છા મનોજભાઈ, મને એ બાબતની ખબર નહોતી. પણ મનોજભાઈ, તમે એક કવિ છો, તો તમારી પાસે એક કવિતાની મને આશા છે. એ તમારી નહીં તો બીજા કોઈ વ્યક્તિની એક સુંદર કવિતા બ્યુટીફુલ લેડીઓ માટે જરાક અમને સંભળાવશો? જી જરૂર ભૂરાભાઈ, તમારી ફરમાઈશ હું આજે પૂરી કરીશ. કવિતા છે જાની બૈરાગીની, મધ્યપ્રદેશ ધારના કવિ છે. એમણે બહુ રમૂજી કવિતા લખી છે, એ હું ભૂરાભાઈ તમને સંભળાવું છું. ઈર્ષાદ ઈર્ષાદ કવિવાર ઈર્ષાદ. ऐश्वर्या राय युक्तामुखी लारा दत्ता प्रियंका चोपड़ा. ऐश्वर्या राय युक्तामुखी लारा दत्ता प्रियंका चोपड़ा, क्या मालिक ने बनाया तुम्हारा थोबड़ा. तुम सब के सब विश्व सुंदरी का किताब जीती, सही सही बताना तुम्हारे साथ क्या क्या बीती. अरे ऐश्वर्या राय, तुमने तो सिर्फ सुंदरी शब्द चूमा है. विश्व सुंदरी का नाम तेरे बाप ने भी नहीं सुना है. विश्व सुंदरी का नाम सुनेगी तो अपने आप को भूल जाएगी. विश्व सुंदरी का चरित्र सुनेगी, विश्व सुंदरी का चरित्र सुनेगी तो आंखें तेरी फट जाएगी. विश्व सुंदरी बनने के लिए जमाने से जूझना पड़ता है. विश्व सुंदरी बनने के लिए धधकती आग में कूदना पड़ता है. विश्व सुंदरी तो वो चित्तौड़ की महारानी पद्मिनी थी, जिसको देखकर आईना भी टूट गया था. और पानी में देखी थी तस्वीर अलाउद्दीन खिलजी ने, तो उसका भी पसीना छूट गया था. जब दौर चला भारतीय संस्कृति को पग तले कुचलने का, तो तुम काय की विश्व सुंदरी हो. तुम तो एक विदेशी कंपनी ऊपर नाचने वाली बंदरी हो. વાહ કવિવર, વાહ, મજા આવી ગઈ. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય, જો આ ભૂરો ગમ્યો હોય, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.